પનીર જે દરેકને પસંદ છે, પરંતુ શું અત્યાર સુધી તમે જે પનીર, ચીઝ અને બટર ખાધું તે ખરેખર અસલી હતું? આ સવાલ આજે એટલા માટે ચર્ચામાં છે કારણ કે રાજ્ય સરકારે એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ મૂક્યો. હવે હોટેલ, રેસ્ટોરન્ટ, કેફે અને ફૂડ સ્ટોલમાં માત્ર દૂધમાંથી બનેલા અસલી ડેરી પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરવો પડશે. આ નિર્ણયનો સીધો પ્રભાવ હવે લોકોના ખિસ્સા પર પડશે. પંજાબી સબ્જી, પિઝા, સેન્ડવિચ સહિત અનેક લોકપ્રિય વાનગીઓના ભાવમાં ₹20 થી ₹60નો વધારો થઈ શકે છે. એટલે કે હવે ગ્રાહકોને વધુ કિંમત ચૂકવવી પડશે, પરંતુ બદલામાં અસલી પનીર અને ચીઝ મળવાની અપેક્ષા રહેશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું આ પ્રતિબંધનો સંપૂર્ણ અમલ થશે? શું દરેક રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોલ ખરેખર અસલી પનીર જ વાપરશે, કે પછી પ્રતિબંધ હોવા છતાં એનાલોગ પનીર ગુપ્ત રીતે બજારમાં મળતું રહેશે? શું ગ્રાહકો સ્વાસ્થ્ય અને ગુણવત્તાને પ્રાધાન્ય આપીને વધારાનો ખર્ચ સ્વીકારશે, કે પછી મોંઘવારી સામે સસ્તા વિકલ્પો શોધતા રહેશે? હવે અહીંયા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે પ્રમાણે એનાલોગ પનીર પર હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકાયો તે બાદ પણ અનેક જગ્યા પરથી એનાલોગ પનીર મળી આવ્યું છે. હજુ પણ અનેક જગ્યાએ, અનેક હોટલોમાં, રેસ્ટોરન્ટમાં કે પછી લારીઓ પર જે ફૂડ વેચાઈ રહ્યું છે, જે ફાસ્ટ ફૂડના નામે કચરો વેચાઈ રહ્યો છે, ત્યાં ક્યાંક ને ક્યાંક એનાલોગ પનીરનો ઉપયોગ થતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને હવે આવનારા સમયમાં શું કાર્યવાહી થશે તેના પર સૌની નજર રહેશે, કારણ કે હાલ તો જે પ્રતિબંધ મુકાયો તે બાદ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ક્યાંક ને ક્યાંક સજાગ મોડમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યાંક ને ક્યાંક હજુ સુધી આ કાર્યવાહી શરૂ ન કરી હોય તેવા પ્રકારનું લાગી રહ્યું છે, કારણ કે અમદાવાદમાંથી એનાલોગ પનીર ઝડપાયું હોય તેવા પ્રકારના કોઈ સમાચાર સામે આવ્યા નથી. છેલ્લા 6 મહિનામાં કેટલું પનીર ઝડપાયું છે તેના અનેક આંકડાઓ સામે આવી ચૂક્યા છે, પરંતુ હાલ જે પ્રતિબંધ મુકાયો તે બાદ કેવા પ્રકારની કાર્યવાહી કરાઈ છે, કેટલું પનીર ઝડપાયું છે, શું કાર્યવાહી આવનારા સમયમાં કરવામાં આવશે, તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પરંતુ હાલ એક સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે હવે જે ભાવમાં તોતિંગ વધારો જોવા મળશે, તો એ ભાવ હવે લોકો એક્સેપ્ટ કરશે કે કેમ, કે પછી લોકો આજની તારીખમાં પણ અને આવનારા સમયમાં પણ હવે ક્યાંક ને ક્યાંક સસ્તો વિકલ્પ શોધવાનો પ્રયાસ કરશે, સસ્તાના નામે ક્યાંક ને ક્યાંક હલકી ગુણવત્તાની વસ્તુઓ ખાશે. તે પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે, કારણ કે સૌથી વધારે અસર ક્યાંક ને ક્યાંક હવે નાગરિકો પર પડવા જઈ રહી છે. એનાલોગ પનીર પર જે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો, પનીર, ચીઝ, બટર અનેક વસ્તુઓ પર પ્રતિબંધ મુકાવશે, પરંતુ એ જે પ્રતિબંધ મુકાવ તે પ્રતિબંધનો અમલ થશે કે કેમ? હોટેલ સંચાલકો શું હવે પ્રતિબંધ છતાં પણ અસલી પનીરનો ઉપયોગ કરશે કે એનાલોગ પનીરનો ઉપયોગ કરશે? તેવા પણ અનેક સવાલો થઈ રહ્યા છે, કારણ કે જે મિલ્ક પનીરના નામ પર અત્યાર સુધી જે એનાલોગ પનીર વેચાયું છે, તે પનીર ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી કહેવામાં નહોતું આવતું કે ભાઈ આ એનાલોગ પનીર છે, પરંતુ હવે આવનારા સમયમાં શું હવે હોટેલ સંચાલકો, સ્ટાફ, ખાસ કરીને રેસ્ટોરન્ટો હવે ચોખવટ કરશે કે અમે ના મિલ્ક પનીર જ વાપરી રહ્યા છે? તેવી શું ચોખવટ કરવામાં આવશે? તેવા પણ અનેક સવાલો છે, કારણ કે અત્યાર સુધી નાગરિકોએ જે ખાધું તે ક્યાંક ને ક્યાંક એનાલોગ પનીર ખાધું છે. એનાલોગ પનીરનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં અનેક વિસ્તારોમાંથી ઝડપાઈ રહ્યો છે, પરંતુ હવે સવાલ અહીંયા પણ અનેક થઈ રહ્યા છે કે કેમ ભાઈ હવે પ્રતિબંધ આટલા સમય પછી મૂકવામાં આવ્યો? આટલા ટાઈમ સુધી, આટલા વર્ષો સુધી લોકો એનાલોગ પનીર ખૂબ ચસકે ને ચસકે ખાધું છે, અને તે દરમિયાન હવે સરકાર ક્યાં હતી? જ્યારે અનેક રાજ્યો એનાલોગ પનીર પર જ્યારે પ્રતિબંધ મૂકી રહ્યા છે, તે બાદ હવે ગુજરાત સરકાર જાગી. તે પણ એક ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય આવી ગયો છે કે બીજાને જોઈને જ આપણે કંઈક કરવાનું, આપણે કેમ પહેલા નથી બની રહ્યા? કેમ હવે આપણે પહેલા ના બન્યા કે એનાલોગ પનીર પર પ્રતિબંધ આપણી સરકારે પહેલા કેમ ના મૂકી દીધો? તે પણ એક સવાલ અહીંયા થઈ રહ્યો છે. નાગરિકો પર હાલ હવે ભાવનો બોજો નાખી દેવામાં આવશે તેવું પણ લાગી રહ્યું છે. પનીર, ચીઝ, બટર બદલાતા મેનુઓ હવે મોંઘા થવા જઈ રહ્યા છે. ₹20 થી ₹60 સુધીનો વધારો થઈ શકે છે. આ એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આટલો ભાવ વધવાની શક્યતા ક્યાંક ને ક્યાંક હવે હોટેલ સંચાલકો તરફથી કરવામાં આવી રહ્યું છે. માટે આ એક ક્યાંક ને ક્યાંક હવે આનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી કે ભાવમાં વધારો થઈ ગયો છે કે કેમ. તેવી કોઈ સ્પષ્ટતા હજુ સુધી માર્કેટમાંથી આવી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે સંભાવના છે કે જે પ્રમાણે પનીર મોંઘું છે, મિલ્ક પનીરનો ભાવ તમે જોશો તો ક્યાંક ને ક્યાંક ₹400 થી ₹450 કિલો હોય છે, અને તેના જ કારણે ભાવમાં વધારો થઈ શકે છે. અને તેની સામે જોઈએ તો એનાલોગ પનીર ખૂબ સસ્તું મળતું હોય છે, ₹200 થી ₹275ની આસપાસ આ એનાલોગ પનીર મળતું હોય છે. માટે ક્યાંક ને ક્યાંક હવે ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. મિલ્ક પ્રોડક્ટ જે છે, ખાસ કરીને દૂધના ભાવમાં પણ વધારો થાય તેવી શક્યતા છે, કારણ કે માંગ વધવાની છે, કારણ કે એનાલોગ પનીર તો બંધ થઈ ગયું. હવે મિલ્ક પનીરનો લોકો ઉપયોગ કરશે તો દૂધની માંગમાં વધારો થશે, અને તેના જ કારણે દૂધમાં પણ વધારે ભાવ વધી જાય તેવી પણ સંભાવના ક્યાંક ને ક્યાંક સેવાઈ રહી છે.